નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરકે બ્લોગ ચેનલમાં. હું છું તમારો ખુશખબરી લઈને આવ્યો છું તમારા માટે. તો અત્યારે જે હાલમાં ભરતી ચાલી રહી છે પીએસઆઈ કોન્સ્ટેબલ બંને ભરતી, અત્યારે હાલમાં ફિઝિકલ એક્ઝામ ચાલુ છે, ફિઝિકલ રનિંગ ચાલુ છે. અને હવે તમારા માટે બીજી નવી ખુશખબરી છે. હાઈકોર્ટનો નિયમ છે, હાઈકોર્ટે નવો નિયમ પાડ્યો છે કે 2026 સુધીમાં 10 વર્ષની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તો 2025 અને 2026 આમ ટોટલ 2 તબક્કાઓમાં ભરતી પૂર્ણ કરવાની હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે ભરતી બોર્ડને, પોલીસ ભરતી બોર્ડને. તો અત્યારે હાલમાં જે પીએસઆઈની લેખિત પરીક્ષા જે લોકો પીએસઆઈ માટે તૈયારી કરી રહ્યા છે એ લોકો ભરતીની પીએસઆઈની જે લેખિત પરીક્ષાની તારીખ છે તે અત્યારે વાયરલ થઈ ગઈ છે, હજુ ઓફિશિયલી નોટિફિકેશન આવ્યું નથી. તો હાલમાં પીએસઆઈની લેખિત પરીક્ષા અંદાજિત તારીખ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તો એ તારીખ 30/3/2025 ના રોજ લેવાઈ શકે છે. એટલે હવે 2 જ મહિના બાકી છે, 2 મહિના પણ નહીં, હજુ આ 2025 બીજો મહિનો ચાલુ છે. હવે 2 જ મહિનાથી 1.5 મહિનો તમારા જોડે સમયગાળો છે. તો પીએસઆઈની જે લોકો તૈયારી કરે છે એ લોકો પીએસઆઈની તૈયારી ચાલુ કરી દેજો મિત્રો. આ વખતે એક્ઝામ બહુ ટફ રહેવાની છે, મેરિટ બહુ ઊંચું જશે, બહુ બધા વિદ્યાર્થીઓ પાછળ બહુ લોકોએ મહેનત કરેલી છે. તો અંદાજિત તારીખ 30/3/2025 છે પીએસઆઈની લેખિત પરીક્ષાની તારીખ. અને હાલમાં હજુ નોટિફિકેશન જારી નહીં થયું, પણ તમે એવું માનીને ચાલો તો 2 મહિના બાકી છે. હવે પોલીસ બેડામાં જે આ ગુજરાત પોલીસ છે એ 2025 અને 2026 એમ ટોટલ 2 તબક્કાઓમાં અત્યારે જે હાલમાં ચાલી રહી છે એ 11,000 કરતાં વધુ પોસ્ટ હતી, 14,700 જેવી પોસ્ટ હતી. એ 2024-25 ની હતી. હવે જે બાકી પરીક્ષા જે બાકી જે જગ્યાઓ છે 25,660 જેટલી જગ્યાઓ છે. એ જે હાઈકોર્ટે પોલીસ બેડાને કેટલી ખાલી જગ્યાઓ છે તે નોટિફિકેશન બહાર પાડવાનું કહ્યું છે. અને 2025-26 માં એ જે બીજી ભરતી છે, હા અત્યારે ચાલી રહી છે એ અલગ, પણ જે બીજી ભરતી છે તો નવા મિત્રો જે લોકો જે ઉમેદવારો ફિઝિકલમાં ફેલ થયા છે ચિંતા બિલકુલ ના કરે અને મહેનત ચાલુ રાખે. અત્યારે બીજી ભરતી પડવાની છે 2025 અને 26 ની. પોલીસ બેડામાં 25,660 જેટલી જગ્યાઓ ખાલી પડી છે અને સીધી ભરતી કરવામાં આવશે. તો આ પહેલા પેજમાં 11,000 કરતાં વધુ પોસ્ટ ભરતી બહાર પાડવામાં આવી હતી, એ અત્યારે ચાલી રહી છે શારીરિક કસોટી. હવે જે આવશે એના માટે અત્યારે 10 લાખ ઉમેદવારો ફોર્મ ભરે છે. તમે વિચાર કરો તો 10 લાખ ઉમેદવારોમાંથી અંદાજિત 1 લાખ ઉમેદવારો પાસ થાય, બરાબર? 1 લાખ ઉમેદવાર પાસ થાય તો બી 1 લાખ ઉમેદવારો ઓછા થઈ જશે. એટલે હવે જે બીજી ભરતી બહાર પાડવામાં આવશે જે 2025 માં બહાર પાડવામાં આવી છે એ બીજા પેજની એ ભરતી સપ્ટેમ્બર 2026 માં પૂર્ણ થઈ જશે. એટલે વિચાર કરો કે આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એ 2025 ના ત્રીજા મહિનામાં માર્ચ એપ્રિલમાં પૂર્ણ થઈ જશે અને માર્ચમાં બીજી નોટિફિકેશન જારી થશે. તો કોર્ટે એવો પ્રશ્ન ઉપાડ્યો કે વર્તમાનમાં બહાર પાડેલી 11,000 પોલીસ કર્મીઓની અને પીએસઆઈની માત્ર 475 જ જગ્યા છે. તો તેની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય નહીં ફાળવવાનો અને પીએસઆઈની ભરતી પહેલા પૂર્ણ કરવાની હાઈકોર્ટે પોલીસ બેડા ભરતી બોર્ડને આપેલો છે. જીપીએસસી ચેરમેન હસમુખ પટેલને પણ આ વાતની જાણ છે કે જે પીએસઆઈની ભરતી છે એ વહેલા પૂર્ણ કરવાની છે. હવે બીજી એક વાત છે કે વિવિધ કેટેગરીની જો વિવિધ એટલે કે જેલ સિપાહી છે, પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, મહિલા અને બંને ઉમેદવાર માટે કુલ ટોટલ 25,660 ખાલી જગ્યા છે. તેમાં પહેલા તબક્કામાં 11,000ની ભરતી પાડવી ચાલુ છે, બરાબર? હવે બીજી જે નવું છે રાજ્ય પોલીસ વિભાગમાં બીજી ભરતી અંગે હાઈકોર્ટે પોસ્ટમાં વાઇસ કેલેન્ડરમાં કે કેટલી જગ્યા ખાલી છે, બરાબર? તો હવે જે બીજી ભરતી બહાર પાડવાની છે એના માટે તૈયારી કરતા રહેજો અને પીએસઆઈની લેખિત પરીક્ષા તમને જાહેર કરી દઉં છું. અંદાજિત ત્રીજા મહિનાની 3 માર્ચ 2025 યાદ રાખજો મિત્રો. પીએસઆઈની તૈયારી ચાલુ કરી દેજો. હાઈકોર્ટે ભરતી બોર્ડનો બીજો ખુલાસો કરી દીધો છે. બીજી અંદાજે
14,500 જેવી જગ્યાઓ હજુ ખાલી છે. 14,500 જેટલી જગ્યાઓ હજુ ખાલી છે. તો મિત્રો, જે લોકો મિત્રો તૈયારી કરી રહ્યા છે એ લોકો મિત્રો તમે તૈયારી કરતા રહો અને ફિઝિકલની તૈયારી હજુ પણ ચાલુ રાખજો. અને જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલમાં પાસ થઈ ગયા છે તેમને ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન મારા તરફથી. અને હવે જે એક્ઝામ ચાલુ છે, જે ડ્રેગન એક્ઝામ છે, તેના માટે ખૂબ મહેનત કરો મિત્રો. જય હિન્દ, જય ભારત.